તો મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ છીએ। પૂર્વ સાંસદ અને ભાજપ નેતા દિનુ સોલંકીનો મોટો આરોપ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સામે મોરચો માંડ્યો છે। ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ પર પણ ગંભીર આરોપ લગાવ્યો છે। દિનુ સોલંકીએ ગુજરાત ફર્સ્ટ પર દિનુ સોલંકીનો એક્સક્લુઝિવ વાર્તાલાપ। જી હા, કલેક્ટર અને શક્તિસિંહ સાથે મોટી સાંઠગાંઠ છે તેવું દિનુ સોલંકીનું કહેવું છે। ડિમોલિશન સમયે બંને એક જ સ્ટેજ પર દેખાયા હતા। पहला खाली शंका हती, परंतु चूंटणी पछी तो पाकू थई गयुं छे। चूंटणीमां कलेक्टर दिग्विजयसिंहे पोतानी सत्तानो दुरुपयोग कर्यो। धमकावीने अधिकारीओने सीसीटीवी फूटेजनो नाश करवा मोकल्या। शक्तिसिंहना मित्र अने कोंग्रेस आगेवानने बचाववाना प्रयास थया तेवो पण आरोप लगाव्यो छे। दिग्विजयसिंहे अधिकारीने न छाजे तेवुं वर्तन कर्युं छे। सुप्रीम कोर्टनी पिटिशनमांथी बचवा शक्तिसिंह साथे सौदो कर्यो कलेक्टरे तेवो आरोप दिनू सोलंकीए लगाव्यो। दिग्विजयसिंह जाडेजाए वेरावळना डिमोलिशનમાં જે કાર્યવાહી કરી એમની સામે વેરાવળના મુસ્લિમ સમાજના કોંગ્રેસના આગેવાન જે કોડીનાર મુકામે શક્તિભાઈ આવ્યા ત્યારે તેમની સાથે જ હતા અને મંચ ઉપર જ બિરાજમાન હતા। ત્યારે અમને પણ થોડી ઘણી શંકા હતી જ। મારી પાસે જે માહિતી હતી કે આ કલેક્ટર શ્રી ગીર સોમનાથ દિગ્વિજયસિંહ જાડેજા શક્તિસિંહની સાથે વધુ સાઠગાંઠથી કામ કરી રહ્યા છે। એ પ્રતીત તો અમે ચૂંટણી પૂરી થઈ પછી જ અમને પાક્કું થઈ ગયું। હું આપને કહું છું કે જે દિવસે કોડીનારમાં શક્તિસિંહ ગોહિલ અહીંયા હતા ત્યારે પણ આ કલેક્ટર અહીંયા હતા। બૂથ ચેકિંગ કરવાને બાને અહીંયા આવ્યા અને શક્તિસિંહ દીવ તરફથી આવ્યા ત્યારે પણ અમારા કલેક્ટર બાકીના બધા લોકોને પાયલોટિંગ ગાડીઓને બધું જ મૂકીને એ પોતે જ્યારે દીવ તરફ અહીંયા કોડીનારથી ઉનાના હાઈવે ઉપર ગયા ત્યારે અમને પાક્કું થઈ ગયું કે આ માણસ સંપૂર્ણપણે શક્તિસિંહ સાથે ગોઠવાઈ ગયેલો છે। સોમનાથ કેળવણી મંડળના વિડીયો ક્લિપ ડિલીટ કરવા માટે એટલા માટે આવ્યા હતા કે આ કલેક્ટરની સૂચના હતી કે ગમે તેમ કરીને શક્તિસિંહના મિત્ર કોડીનારના કોંગ્રેસી આગેવાનને બચાવવાના પ્રયત્ન કર્યા। એ નક્કી થઈ ગયું। અમારી પાસે જેમણે માહિતી અમને પૂરી પાડી હતી એ બધા જ કહેતા હતા કે શક્તિસિંહને પાછળ આ માણસ લાગેલો છે। એને સંપૂર્ણપણે બિન લોકશાહી કૃત્ય આચર્યું છે। એક અધિકારીને ન છાજે એવું વર્તન કરીને એને લોકોનો વિશ્વાસ